બહેરામપુરામાં યુવતી પર છરીથી હુમલો, સીસીટીવી ફૂટેજ વાયરલ, પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। યુવકે માત્ર 5 સેકન્ડમાં 4 ઘા માર્યા હતા। દાણીલીમડા પોલીસે કરી આરોપીની ધરપકડ। બહેરામપુરા જે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં એક પરમ દિવસે છરીના મારામારીનો એક બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં જે વિક્ટીમ છે બેન છે એમણે પોલીસ ફરિયાદ આપી છે કે એક પરિચિત મિત્ર છે એમનો કે જેનું નામ રહીમ ઉર્ફે નોમાન શેખ છે। આ રહીમે એમને બેકરી પાસે આવી અને એને આ બેન ત્યાં બેકરીમાં બન લેવા ગયા હતા। એ દરમિયાન ત્યાં આવી અને એને એવું કીધું કે તમે તું મારી સાથે કેમ વાતચીત નથી કરતી। ત્યારે આ બેને એમને ના પાડી આ બાબતને લઈ તો એ ઉશ્કેરાઈ ગયો હતો અને એને છરીના ઘા માર્યા હતા બેનને। એ બાબતને લઈ પોલીસે ફરિયાદ નોંધી છે। ફરિયાદ નોંધી અને અમે આગળની કાર્યવાહી કરી છે અને આરોપીને પણ અરેસ્ટ કરી લેવામાં આવ્યો। જે આરોપી છે રહીમ શેખ એ આરોપી અગાઉ પણ મારામારી અને ચોરી જેવા ગુનાઓમાં સામેલ છે। લગભગ 32 વર્ષની એની ઉંમર છે અને એ પોતે પણ મેરિડ છે। આ બેન છે એ અગાઉ એમને ડાયવોર્સ થયા હતા, અત્યારે બીજા મેરેજ થયા છે। ત્યારે આ વ્યક્તિ એને વારંવાર પરેશાન કરતો હોવાથી બેને આ ઘટનામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। રહીમ છે એ આ બેનને લગભગ 6 મહિનાથી પરિચયમાં હતા અને એમનો મિત્ર જ હતો।